તળાજાના ચકચારી ડબલ મર્ડર કેસમાં તપાસને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ કેસના ચારેય આરોપી જેમાં વિમલભાઈ વૈઠા, હેતલબેન વૈઠા, મુનીર અમિતભાઈ બલોચ રહે રાજકોટ અને અમીર ખાન આદમ ખાન ઉર્ફે બાલાભાઈ લોધી પઠાણ રહે વિસાવદર જિલ્લો જૂનાગઢને બનાવ સ્થળે લઈ જવામાં આવ્યા હતા। તળાજા પોલીસે આરોપીએ ઘટનાની રાત્રે કેવી રીતે ઘરમાં પ્રવેશ કર્યો, ક્યાં કઈ રીતે મરચાની ચટણીનો ઉપયોગ કર્યો અને પછી દોરી વડે ગળું દબાવી બંને મૃતકોની હત્યા કેવી રીતે કરી તે બાબતે પોલીસ દ્વારા ઘટના સ્થળે તમામ આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જેમાં આ કાર્યવાહીમાં તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા, પીએસઆઈ ખાંભલા સાહેબ સાથે એફએસએલની ટીમ અને તળાજા પોલીસ સ્ટાફ જોડાયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળે એકઠા થયા હતા।